નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, જેનું મુખ્ય કારણ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા। એકતાનગર ખાતે દેશના લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉપલબ્ધમાં યોજાયેલ એકતા પરેડ સહિતના વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા 2 દિવસના ગુજરાત પ્રવાસે તે આવ્યા હતા। બપોરે નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કરી હેલિકોપ્ટર મારફતે વડોદરા આવ્યા હતા, જે બાદ વડાપ્રધાન પોતાના ખાસ વિમાન મારફતે દિલ્હી જવા રવાના થયા હતા। વડોદરા એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સુરક્ષા ગોઠવાઈ હતી અને વડાપ્રધાનનો આ કાર્યક્રમ 2 દિવસનો જે પ્રવાસ હતો એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ધન્યવાદ, નમસ્કાર।